શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું લીલી હળદર આથેલી। આ આથેલી હળદર વધારે પડતી શિયાળાની સિઝનમાં હર ઘરમાં બનતી હોય છે। રેગ્યુલર તમે ખાવા માટે બનાવતા હો તો આ રીતે એક ડબ્બી ભરીને તમે ફ્રીજમાં મૂકી શકો છો। અત્યારે મેં 250 ગ્રામ જેટલી હળદર લીલી લીધેલી છે, પણ મારે જેટલી જોઈએ છે એટલી હું હળદર અત્યારે ડબ્બામાંથી કાઢી લીધી છે। 100 ગ્રામ જેટલી અત્યારે મેં હળદર લઈ લીધી છે અને હવે આપણે એના છાલ કાઢી લઈશું। જ્યારે બજારમાંથી લાવતા હોય ત્યારે ધોઈ કોરી કરી અને પછી જ આપણે ફ્રીજમાં મૂકતા હોઈએ છીએ, તો હું એ જ રીતે કરું છું। હવે અહીંયા ધોયેલી છે, પણ ફરી આપણે અહીંયા રેસીપી બનાવી છે તો એકવાર ફરી અહીંયા ધોઈ નાખીશું। હા, સારી મસળીને બાઉલમાં પાણીમાં એકદમ સરસ ચોખ્ખી ધોઈ નાખવાની છે। ધોયા પછી એની છાલ કાઢી નાખવાની છે। જો તમારી જોડે ટાઈમ હોય તો આને પલાળીને સેજવાર મૂકો તો હાથથી જ છાલ એકદમ સારી નીકળી જતી હોય છે। અને આ હળદર વધારે પડતી શિયાળામાં જ હર ઘરમાં બનતી હોય છે, તો જરૂરથી એકવાર ટ્રાય કરજો, એકદમ આસાનીથી બની જાય છે। હવે આપણી હળદર સારી ધોવાઈ ગઈ છે અને એને એક રૂમાલમાં આપણે આ રીતે કોરી કરી દેવાની છે। કોરી થઈ ગયા પછી આપણે સારી એવી બિલકુલ અહીંયા જે મતલબ એવું કંઈ નથી કે આથાની બનાવવાની છે તો અહીંયા ભેજવાળી રહે, કારણ કે આપણે પાણીમાં જ પલાળીને રાખવાની છે હળદરને, પણ એકદમ કોરી કરશો તો તમને કાપવામાં સહેલાઈ રહેશે। તો સરસ પાણીમાં એકદમ ધોઈ કોરી કરી દીધી છે અને રૂમાલથી લૂછી બી દીધી છે। અને આ હળદરમાં એટલા વિટામિન્સ છે ને કે તમને અહીંયા શરદી ખાંસી નહીં થાય જો રેગ્યુલર તમે ખાશો ને શિયાળામાં તો। અને તમારું જે લોહી છે ને એ બી બહુ જ વધે છે શરીરનું, તો જરૂરથી એકવાર ટ્રાય કરજો, કારણ કે આ હળદર બહુ જ ગુણકારી હોય છે। ઘણા લોકોને નથી ભાવતી હોતી, પણ તમે એકવાર ટ્રાય કરો અને જ્યારે જમવા બેસો ને ત્યારે 1 ચમચી જ અહીંયા હળદરને તમારે લેવાની છે, કંઈ વધારે પડતી ખાવાની નથી। તો જરૂરથી એકવાર આ વિડીયો જોયા પછી બનાવજો। અને શિયાળાની સિઝન છે અને આપણે ગુજરાતીએ છીએ તો હરેકના ઘરમાં આ રીતે તો બનતું જ હોય છે। હવે અહીંયા તમારે પીસ પાડી દેવાના છે, થોડી છાલ કાઢી અને એકદમ ઝીણી ઝીણી સ્લાઇસ કાઢી દેવાની છે। મતલબ કે થોડી પાતળી રાખશો ને તો ખાવામાં બહુ જ સરસ લાગે છે। તો જુઓ, હું એકદમ પાતળી જે સ્લાઇસ કરતા હોય છે ને આપણે છૂંદો બનાવી, બસ એ જ રીતે અહીંયા હળદરને કરી દેવાની છે। અને બજારમાંથી લાવો ને ત્યારે મોટી એકદમ લાવવાની, ઝીણી નહીં હળદર લાવવાની। અને આ જે હળદર છે ને એ તમે ડબ્બો ભરીને ફ્રીજમાં મૂકી શકો છો। અઠવાડિયા 15 દિવસ અથવા મહિના સુધી આ હળદરને કશું થતું નથી હોતું ફ્રીજમાં રાખો છો ને તો। અને બહુ અહીંયા ઝાઝા કંઈ એક હળદરનો જ ઉપયોગ કરીશી। અને આપણે પાણી અને લીંબુ, જો લીંબુ ના હોય તો તમારે વિનેગરનો બી ઉપયોગ કરી શકો છો। એકદમ સારી એવી હળદર છે, એકદમ સરસ કટ થઈ ગઈ છે। હવે આપણે આને થોડું મીઠું નાખી અને ટાઈમ હોય ને તમારી જોડે તો એને 10 થી 15 મિનિટ માટે છોડી દેવાની, જેથી કરી અને હળદરનો જે મીઠાનો ભાગ છે ને એ અંદર એકદમ બેસી જાય છે। હવે મેં મારા માપ પ્રમાણે અહીંયા મીઠું લીધેલું છે અને એક અહીંયા તીખાશ માટે એક જ મરચુંનો ઉપયોગ કરેલો છે, લીલું મરચુંનો। હવે તમે જોઈ શકો છો કે ઝીણું અહીંયા એકદમ ચોપ કરેલી હળદર છે એને આ રીતે મીઠામાં રાખી દીધી છે અને પછી આ રીતે થોડું ઊંચું નીચું કરવાનું છે, જેથી કરી અને સરસ આપણી હળદરમાં મીઠું બેસી જાય। અને લગભગ 5 થી 10 મિનિટ ઢાંકી અને મૂકી દેશો ને તો એમાં સરસ પાણી અહીંયા આવી જશે, એટલે આપણી હળદર સરસ મીઠા અંદર બેસી જશે। હવે આપણે અહીંયા વિનેગર લેવાનું છે। જુઓ, વિનેગર એવી વસ્તુ છે કે લાંબા ટાઈમ સુધી આ વસ્તુ તમારી સાચવીને રહેતી હોય છે। હા, તમારા ઘરમાં વિનેગર ના હોય તો તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો। મારે અહીંયા વિનેગર હતું એટલે મેં વિનેગરનો ઉપયોગ કરેલો છે। તો 1 ચમચીના 3 ભાગ જેટલું વિનેગર મેં અહીંયા ઉમેર્યું છે, કારણ કે મારી ક્વોન્ટિટી અહીંયા મારા માપ પ્રમાણે મેં અહીંયા નાખેલું છે, ઓછી છે। જો બાઉલ ભરીને હોય ને તો તમે 2 ચમચી અહીંયા ઉમેરી શકો છો। તો મેં આગળ કહ્યું એ પ્રમાણે કે મારા માપ પ્રમાણે મેં અહીંયા વિનેગર લીધેલું છે। તો હવે આપણે વિનેગર, મીઠું નાખી અને આને લગભગ 10 મિનિટ માટે છોડી દેવાનું છે। 10 મિનિટ થાય પછી હું તમને બતાવીશ। હવે લગભગ 10 થી ઉપર 15 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે જોઈશું એકદમ સરસ મીઠું બેસી ગયું છે હળદરમાં। જુઓ, આ રીતે નીચે પાણી છૂટી રહ્યું છે અને બિલકુલ અહીંયા જે આપણે દળેલી હળદર આવે છે ને પીળી, એ નહીં ઉમેરવાની ફ્રેન્ડ્સ, નતર તમારું વધારે પડતું
જે આથેલી લીલી હળદર છે ને એ તુરી બની જશે. એટલે બિલકુલ અહીંયા હળદર પાવડરનો ઉપયોગ નહીં કરવાનો. તો સરસ આપણે હવે એક આ રીતે બરણી લેવાની છે. કાચની હોય તો કાચની, પ્લાસ્ટિકની હોય તો પ્લાસ્ટિકની, તમારા ઘરમાં જેવું તમે ભરતા હો એ રીતે. કારણ કે મારી ક્વોન્ટિટી હળદરની ઓછી છે એટલે મેં નાનું બાઉલ લીધું છે. આ રીતે નાની ડબ્બી લીધી છે. હવે મીઠા અને વિનેગર સાથે જ અહીંયા બોટલમાં ઉમેરી દેવાનું છે. જે આપણે લીલી હળદરને આથીને રાખી છે એને. સાથે મરચું એક નાખેલું છે તીખાશ માટે, એ બી અહીંયા ઉમેરી દેવાનું છે. હા, તમને વધારે અહીંયા તીખાશ પસંદ હોય તો 2 થી 3 મરચાં બી ઉમેરી શકો છો. હવે આપણે જે મીઠાનું અને વિનેગરનું પાણી છે ને એ બી અત્યારે અંદર ઉમેરી દેવાનું છે, જેથી કરી અને વિનેગરની ખટાશ અને મીઠું છે એ બેય અહીંયા અંદર મીઠાશ આપણને આવતી રહેશે. પછી અહીંયા આપણે બોટલમાં સમાય, મતલબ કે લીલી હળદર ડૂબે એટલું આપણે અહીંયા પાણી ઉમેરવાનું છે. તો તૈયાર છે એકદમ આસાનીથી બની જતી રેસીપી આંબા હળદર અથવા લીલી હળદર. બેયને તમે મિક્સ બી આ રીતે આથી શકો છો, પણ મેં વધારે પડતી અહીંયા આંબા હળદરનો ઉપયોગ નથી કર્યો. આપણે લીલી હળદરનો જ ઉપયોગ કરેલો છે. હવે તમને હું બતાવું છું કે જે બાઉલમાં આપણે મીઠું અને વિનેગર હતું એમાં જ થોડું પાણી ઉમેરી અને આપણે બોટલમાં ઉમેરી દેવાનું છે. હવે બીજી વસ્તુ, અહીંયા થોડું વધારે પાણી લઈશું આપણે અહીંયા. હવે એટલા પાણીથી અહીંયા આપણું કામ થવાનું નથી. તો જેટલી આપણી લીલી હળદર છે ને એ ડૂબે ને એટલું અહીંયા પાણીને લેવાનું છે. પછી બોટલનું ઢાંકણું આ રીતે ઢાંકી અને પછી થોડું મિક્સ કરવાનું છે, જેથી કરી અને મીઠાનું પાણી અને જે વિનેગર નાખ્યું છે ને એ સારું એવું મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આપણું ઘરે જ આ રેસીપી તૈયાર થઈ ગઈ છે.